જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। માંસ મટન ખાવાવાળાઓ માટે ખૂંખાર મેલડીમાં શું કીધું, ચલો જોઈએ વિડીયોમાં। દારૂ પીવા હોય ચાર લપડે છે માંસ ખાવાની। આજે મય જીભ તારી લપલપાઈ છે ને માંસ ખાવાથી। એવા માંસ ખાવા વાળાને કહું છું મારા ધામમાં અભડાવતા નહીં, મારા ધામમાં ના આવતા। ચાલુ રાખવું હોય તો અહીં આવું છે તો થોડું હોય તો જ મારા ધામમાં આવજો, નકર ના આવતા। જાહેરમાં બોલું છું, ભલે મારું ધામ ભક્તોથી ખાલી થઈ જતું, ભલે કાલ પટેલ કોઈ ના આવતું, મને કોઈ ચિંતા નહીં, પણ ખાસ પેલા ખાધું હોય તો ભલે ખાધું। ભગવાન માતાજી એક વખત માફ કરી દે। કરોડો ગુના છે, કરોડો પણ મારો ધામ આવી અને વિશ્વાસ આ શ્રવણ થતું હોય, અમારી વાત ઉતરતી હોય તો દરેક ને કોઈ અંદર કોને હજુ તે બાર હોટલો ખાતા હોય ને તો એવું ના વિચારતા ખારગરની ખબર નહીં પડે। હું ચાલી પાડી આકાઈ છે ભૂલ નહીં, આ શું ખોટું બીજું બધું એક સમય બધું ચાલી જાય છે, પણ આ ગોડા તમે દેવ જેવા છો, તમે ભક્તો છો અને રાક્ષસ જેવું કામ કરો તો આ કોણ ખાય? રાક્ષસ ખાય? પેલાના ગઈડા હોય એટલે જોતો પાણી નતા પીતા, આ ખાવા પીવા વાળા હોય ને એને તો પાણી નતા પીતા, પણ આ તો બધા ખાવા પીવા વાળા થઈ ગયા। આ શું ખોટું? એમને કોઈ અપરચેટ નથી પડતી, પણ કે એઠું પીવાથી ગુણ આવે એવું સાંભળ્યું છે તમે? તમારો દીકરો ગારો બોલતો હોય તો ગાર બોલે તમારો દીકરો, બે વરગાડી કોનું એઠું પાણી પીને આવ્યો કદી શીખ્યા? એટલે એનો મતલબ એઠું પીવાથી ગુણો આવે। એટલે પેલાના ભુવા ભક્તો હોય ને જો તો પાણી એટલે નતા પીતા કે આવા કોઈનું જો એઠું પી લે તો એના જેવા ગુણો રાક્ષસી ઉતરી જાય તો ખાલી ભક્તની અંદર તે માંસ ખાવાની ઈચ્છા થાય, દારૂ પીવાની ઈચ્છા થાય, એટલે નતા પીતા। અને આજ તો ભાઈ અભરશેટ વાળા કરે કે ના આનું પાણી ના પીવાનું, આનું ના પીવાનું, તું કેવો પેલા તો આ શું ખોટું? પણ મારા તો ધામમાં મારું ધામ એટલું પાવન છે, પવિત્ર છે ને કે મારા ધામમાં કોઈ નાત જાતનો ભેદભાવ રાખતી નથી, પણ હા ભેદભાવ રાખીશ રાક્ષસ જેવા રહેશો। માંસ મટન નહીં ખાતા, ઈંડા ખવાય તો ઈંડા ના ખવાય, ઈંડા મશીન માંથી પેદા નહીં થતા। તમારે કોઈ બાળને છે કોક લાફો મારી જાય તો કેટલું એની માં ઉપરાણું લઈને મારવા જાય છે। કોઈ દીકરીને કદાચ સંતાનની આશા હોય અને હારા દાડા દેખાયા પછી થોડો ટાઈમ પછી થઈ જાય તેમ કેટલું દુઃખ લાગે કેટલો વર્તો કરે છે। માતા મંદિર જઈ અને માગે છે કે મારો ખોરો ભર્યા છે, તો એ કુકડાનું કદાચ ઈંડું હોય પણ એમાં એક નાનું બચ્ચું હોય, એક જીવ હોય, હવે આ જીવની હત્યા કરો ને ભગવાનની ગમે તેવી આરતીઓ કરો, ઘંટ વગાડો ને નગારા વગાડો ને ગમે તેવા દાન કરો, ભગવાન હોમું જોયા? તમારી આત્માને પૂછો। હું તો કોઈ દીવા ના કરો, આરતીઓ ના કરો, ઘંટ ના વગાડો, કશું ના કરો, પણ કોઈ નડશો નહીં, કોઈ મારીને ખાશો નહીં, કોઈ ભગવાનની કૃપા એમને એમ થઈ જશે। ભગત કોઈ ભગવાનનું નામ નહીં લો, ભગવાનને નહીં માનો ને પણ ખાલી આ વાતે સુધરી જાય ને તોય ભગવાનની કૃપા તમારી પર વિશેષ કાયમ માટે રહેશે। ભલે નહીં માનતો પણ ખોટા કામ તો નહીં કરતો, ચોરી તો નહીં કરતો, બેઈમાની તો નહીં કરતો, કોઈની ઘૂસ તો નહીં લેતો, કોઈના ગરીબના હકનો નેહાકો તો નહીં લેતો, કોકનું પડાય તો નહીં લેતો। આ વાતે કદાચ સુધરી જાવ ને તો માતાજી તો આલવા બેઠા છે, લેવા બેઠા નહીં, આલવા બેઠા છે। હવે જમાનો અવરો થઈ ગયો છે, માતાજી થઈને લેવા માંગે છે કે લાવો અમને આલો, એ માતા ના કહેવાય। મારી કોઈની નિંદા નહીં કરવી, તમે જાણો છો, મારી માતા ના ચડાવી દેજો તમારું કામ થઈ જશે। એ ભૂવો બોલસ, માતા નહીં બોલતી। મારી મેરડી 76 ચડાવજો, તમારું આ કામ થઈ જાય તો એ ભૂવો હોનારું 76 માંગે છે, મેરડી નહીં। 11,000ની વિધિ થશે તો મેરડી નહીં માંગતી, કોઈ માતા 11,000ની વિધિ નથી માંગતી, એ ભૂવો માંગે છે, એટલું યાદ રાખજો। મારે કોઈનું નામ નથી દેવું, પણ હવે છેતરાવાનું બંધ કરો, છેતરાવ બહુ છેતરાયા, જોન તો બધું જેટલું કર્યું
મોલાના મોલવીન તાંત્રિક ના ભુવા કશું બાકી નહીં. કોક મહારાજ જોયા તો હાથે બતાવી દીધો. મહારાજ જુઓ ને કે પેલા મહારાજ તો કે આમ હાથ જોઈને બધું કહી દેશે. તો ચેતલાય તો આમ કરી કોઈ ના જોતું હોય ને તો મેરામાં ધામે ફરવા જ્યાં હોય કોઈ બાબા કે કીધા ના બચ્ચા બહુ દુખી હે બેહી જશે. સાચી વાત છે, હું દુખી છું. શું ખોટું અનુભવ હશે આ બધો તમારો. પછી કે નહીં કેવું બધાના ધંધો બંધ થઈ જશે. તું સબ નહીં કેવું વિરોધ થાય. ભલે જાઓ એમ કે તમે બહુ દુઃખી છો કે હા બહુ દુઃખી છો. તમે બધા માટે સારું કરો છો પણ તમારું કોઈ રાખતું નહીં. તમે એકલા પડ્યા છો. હા સાચી વાત છે, એકલા જ પડ્યા. પણ બધા એકલા જ અનુભવે છે. આ બધા લાગુ પડે એવી જ વાત છે ને. તમે એકલા જ અનુભવો છો ને તો આખું પરિવાર હશે. પણ એક સમય તો એવો આવે કે એવું થાય મારું કોઈ નહીં. સાચું કે તો તમારી માની સોગન કઈ ક્યાં થાય છે કે નહીં. ભલે પતિ હોય, મા બાપ હોય, ભાઈઓ હોય, ઘરમાં બધા હોય, છતાંય તમને એવું થતું હશે કે મારું કોઈ નથી. તો જેનું કોઈ નથી ને એની હું છું. હવે મારા માર્ગ ઉપર આયા છો ને એટલે બધા ઠુકરાવશે તમને, ગણશે નહીં, તમારી વેલ્યુ નહીં કરે પેલા. હા ને હવે એની ભક્તિ વાળી થઈ જાય છે ઠુકાર મેળવી વાત કે હું જ બોલાતી હોય. આ શું ખોટું ના હવે નહીં. અત્યારે હું ક્યાં આખા ગામ નું કે બધું ખાધું પીધું નવા નવાની ભક્ત થઈ જાય, રોમ નું નામ લેતા થઈ જાય. ભોગવવાનું શું કીધું? તમારો ઘરનો પરિવારમાંથી વિરોધ ચાલુ થશે ભક્તિનો. બહુ દીવાબત્તી કરશો ને તો તમારી સાસુ સસરા કે તમારો ઘરવાળો કે તમારો ગમે તે નિમિત્ત બનીને વિઘન કરશે. શું આખો દાડો આમ તેમ માતા કરસ અને સેજ જો કોઈ કામ ના થયું તો તમારે ઘણું વાપરવું પડે. છે તારી બુખાર મેળવી એ દાડે હું વાપરતી જ આવું રે સોની મોની અત્યારે બોલતું એની ચરબી તો ઉતારી દઉં પણ તમારું નાક ના કપાવા દઉં. જેટલાય ભક્તો એવા છે કે એનું નાક નહીં કપાવા દીધું. અહીં આયા બારેજા ધામ આયા અને ધીરે આયા હોય પરાણે એના ઘરવાળાને મનાઈ, કોઈ ભાઈ આવ્યો હોય, કોઈ એના મા બાપ ને મનાઈ અને કોઈ દીકરો આવ્યો હોય એટલે હેડો હેડો બારેજા અને અહીં આવીને જો ભૂલથી બાકી પડી ગયું તો કે કુખાર મેરડી ચો થઈ. પેલા કુખાર મેરડી ની લીલા હોય છો ખબર છે. આ શું ખોટું? તમે જેને નહીં લઈને આવો ને પરાણે લઈને આવો ને એનો સમય ના બને. દરેક નો ભક્તિ નો સમય નથી લખ્યો હોતો. તમે બધાને લઈને આવવા માંગો છો પણ બધા નહીં માને, પણ છતાંય તે તમારે આવવા માટે બીજા નહીં મનાઈ અને પરિવાર હંગાત જેને લઈને આવતી હોય ને એમને સમજી લેજો મારી વિશેષ કૃપા તમારી પર છે કે જેનું આખું પરિવાર આવે છે, જેના આખા પરિવારમાં મારી ભક્તિ એડો લાગ્યો છે. એના માટે તો શું કહું, મારી વિશેષ કૃપા 24 કલાક તમારા ઘરના દરવાજે ઉભી રહી છે. તો વિશ્વાસ રાખો. એટલે આ જોવડાવવાનું બંધ કરી દેશો. આ શું ને આ દિવાળી આવીને જો દિવાળી જૂઠું ના બોલાય. હા હું બાંધતી નહીં, હું તમને બાંધતી નહીં વચનમાં, હું સલાહ આલું છું. જોવડાવવાથી કશું થતું નહીં. દુઃખ પડે છે તો એના કારણો બધું નિમિત્ત બને પણ મુખ્ય કારણ શું છે? તમે જેવું કરો એવું ભોગવવું. આ શું ખોટું? ભગવાન ખુદ અવતાર લઈને બતાવે છે તો સમજતા નહીં. રામ ભગવાન ને રામાયણમાં ખબર છે ને પેલા બાલીને તીર મારી તું ભગવાને, તો કૃષ્ણ અવતારમાં જોયું તમે એ તે બાલી આવતો જન્મ લઈ અને બાણ લઈ અને કૃષ્ણ ભગવાનના ખાલી અંગૂઠે મારવાથી કૃષ્ણ ભગવાન પોતાના લોક જતા રહ્યા. તો અંગૂઠે મારવાથી ભગવાન મરે?
ના પણ એ બતાવે છે કે કર્મો જન્મ જન્મ સુધી ભોગવવા પડે છે. એટલે તો રાડો પાડી પાડીને બધા સાધુ સંતો મહંતો ગુરુ જે ગણો એ બધા રાડો પાડી પાડીને કે છે, મોટા મોટા મંદિરો મારેલા હોય છે કે આ કર્મ છે ને જેવું કરશો એવું ભોગવવું પડતું. સારું તમે કરો છો, પુણ્યદાન કરો છો, સેવા કરો છો તો આ ફળની આશા ના રાખતા. ફળ તો તમે જે કર્યું છે ને એનું વગર માગે મળવાનું. સાચું બા. ફળની આશા રાખ્યા વગર જો કરશો ને તો એ કરવામાં તમને આનંદ આવશે, એ કરવામાં ઉત્સાહ આવશે, એ કરવાની શક્તિ મળશે. સેવા જો કદાચ ફળની આશા વગર માતાજીને કહેવા મુજબ મારા આદેશનું પાલન કરવા મુજબ તમે કરો છો ને તો દુખી નહીં થાવ, આનંદ આવશે. સેવા તમે 5 રૂપિયાની કરવા માંગતા હશો ને 500 રૂપિયાની કરાય. સાચું બા. કે મારી સેવા